તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે હવે તમારી ખેતીની જમીન છે, હવે તમારા ગામની અંદર દોસ્તો પ્રમોલ્ગેશન થઈ ગયું છે, એટલે કે રીસર્વેની કામગીરી તમારે થઈ ગઈ છે। રીસર્વેની કામગીરી એટલે કઈ કામગીરી દોસ્તો, કે જે તમારે જૂના સર્વે નંબર ચાલતા હતા ને તેને સરકારે નવો સર્વે નંબર આપ્યો અને DILR દ્વારા સેટેલાઇટ દ્વારા માપણી કરવામાં આવી અને માપણી કર્યા બાદ તમારે જે હેક્ટર આરે જેટલા કબજા મુજબની ખેતીની જમીન તમને દેખાતી હતી તેનો માપફેર કરવામાં આવ્યો હતો। હવે દોસ્તો આની અંદર પ્રશ્ન બહુ મોટા ભાગે બન્યા છે। કેવી રીતના પ્રશ્ન? તો કે જેટલી ખેતીની જમીનનું અગાઉ તમારે માપ હતું તેમાંથી કાં તો બહુ ઝાઝું ખેતીની જમીનનું માપ છે તે વધી ગયું અને કાં તો સાવ ઓછું માપ થઈ ગયું। આવું દોસ્તો સેટેલાઇટ દ્વારા માપણી કરી અને નવા સર્વે નંબર જે ફાળવવામાં આવ્યા હતા દોસ્તો, જેમાં ઘણી બધી ભૂલો એવી રહી ગઈ છે ને જેના કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। હવે દોસ્તો આવા પ્રશ્નની અંદર ઘણી બધી બાબતોમાં એવું પણ થાય છે કે તમારે નકશા છે તે દેખાડતા નથી અને કબજેદારે માપણી સમયે પોતાનો કબજો દર્શાવેલ નથી તેવું નકશાની અંદર લખેલું આવી જાય છે। તો હવે દોસ્તો આ પ્રશ્નનું સોલ્યુશન કરવા માટે તમારે શું કામગીરી કરવી તેના વિશેની ખાસ માહિતી તમને દોસ્તો આજની આ વિડીયોમાં જણાવવાનો છું। દોસ્તો વિડીયો પર આપણે આગળ વધીએ ને તેના પહેલા જે કોઈ પણ ખેડૂતો છે તે અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ ખેતીવાડીને લગતી મહત્વની અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે જો તમારે પણ ખેતીની જમીનની અંદર આવું ભૂલો રહી ગઈ છે રીસર્વે બાદ, તો હવે તેની સોલ્યુશન તમારે કેવી રીતે કરવું? તો તેનું સોલ્યુશન કરવા માટે દોસ્તો સૌથી પહેલાં તો તમારે કરવાનું છે શું કે DILR કચેરી તમારે લાગુ જિલ્લામાં આવેલી હોય, દાખલા તરીકે તમારે જિલ્લો છે રાજકોટ અને તમારે મવડી ગામમાં ખેતીની જમીન આવેલી છે। હવે દોસ્તો તમારે રાજકોટની અંદર DILR કચેરી જે આવેલી હોય ને ત્યાં કચેરીએ જઈ અને તમારે એક ફોર્મ છે તે સબમિટ કરવાનું રહેશે। હવે દોસ્તો આ ફોર્મ કેનું હોય છે? વાંધા અરજીનું, રીસર્વે વાંધા અરજી। હવે દોસ્તો રીસર્વે વાંધા અરજીમાં તમારે જે કાંઈ પણ પ્રશ્ન હોય તેમાં તમારે ટીક કરવાનું રહેશે। દોસ્તો આ ફોર્મ અત્યારે મારી પાસે છે નહીં, નકર હું તમને દેખાડે તેનો ડેમો કે કેવી રીતે તમારે આ ફોર્મ છે તે ભરી અને સબમિટ કરવાનું હોય છે। તે ફોર્મ સિમ્પલી આપવામાં આવે ને દોસ્તો તે તમે ગમે ત્યાં આજુબાજુના કોઈ પણ એડવોકેટ પાસે સબમિટ કરાવી શકો છો। તેની અંદર દોસ્તો તમારે તમામ વિગતો, તમારો સર્વે નંબર, હેક્ટર આરે નવો સર્વે નંબર, જૂનો સર્વે નંબર, ગામનું નામ, પ્લસ તમારે શું ભૂલ આવી છે, નકશામાં ભૂલ છે, માપમાં ભૂલ છે, કોઈ અન્ય સર્વે નંબરની ભૂલ છે, તો આવામાં દોસ્તો તમે તે ફોર્મ ભરી અને પાછળ તમારે શું જોડવાનું છે તો કે 7/12 પ્લસ જે 6 નંબર છે તે વસ્તુ તમારે જોડવાની છે। જો 6 નંબરની ભૂલ હોય તો કે ભાઈ માપમાં પહેલાં આટલું માપ હાલતું અને હવે 7/12ની અંદર એટલું માપ થઈ ગયું છે, અથવા નકશાની ભૂલ હોય તો નકશા ઉપર ટીક કરીને તમારે 7 નંબર જોડવાનો છે। હવે દોસ્તો તેમાં 3 રૂપિયાની કોર્ટ ફી ટિકિટ લગાડી અને તમારે તે DILR કચેરીમાં તે અરજી છે તે સબમિટ કરાવી દેવાની છે। હવે થશે શું આનાથી? હવે દોસ્તો આનાથી થશે એ કે સરકારી સર્વેયરો છે તે તમારા ખેતરે રૂબરૂ રીસર્વેની માપણી કરવા આવશે, એટલે કે ખેતીની જમીનની માપણી કરવા આવશે અને ત્યારબાદ તમારે કબજો કેટલાનો છે, જો તે તમે અરજી કરી તે સાચી છે કે કેમ તે ચકાસણી કર્યા બાદ તમારા ખેતરમાં જો યોગ્ય રીતે માપ હશે ને તો તેનો સુધારો તમને કરી આપવામાં આવશે, જેથી કરીને દોસ્તો તમારે પણ ખેતરની અંદર આવી કોઈ ભૂલ ચાલતી હોય તો તમે DILRની અંદર આવી રીતે અરજી આપી શકો છો અને તમારા માપમાં કે પછી નકશાની અંદર સુધારો કરાવી શકો છો। દોસ્તો વિડીયો પર આગળ વધીએ તેના પહેલાં હું આપને જણાવી દઉં કે જો તમારા ખેતરની અંદર પણ કોઈ રોજ કે ભૂંડ કે તેવા જાનવર છે તે ઘૂસી જતા હોય અને તેના માટે તમે કોઈ લાઇટ છે, ટોર્ચ છે તે ખરીદવા માંગતા હોય તો આ એક સરસ મજાની પ્રોડક્ટ છે દોસ્તો તમારા માટે લઈને આવ્યો છું। દોસ્તો આ પ્રોડક્ટ છે તેની ખાસિયત એ છે કે આની રેન્જ છે તે પણ ખૂબ લાંબી છે, પ્લસ તેમાં સાઈડમાં અને આગળની સાઈડ 4 વોલ્ટની ટોર્ચ છે તે આપવામાં આવેલી છે। બીજી પણ ઘણી બધી ખાસિયત છે આ ટોર્ચની। જો તમે આને ખરીદવા માંગતા હોય ને તો નીચે વ્યૂનું બટન આવતું હશે, ત્યાં તેની ઉપર ક્લિક કરી અને તમે આ ટોર્ચને ખરીદી શકો છો। પ્લસ દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમે આ ટોર્ચ ખરીદશો ને તો અમને પણ થોડી ઘણી મદદ મળી જશે, જેથી તમે આ ટોર્ચ ખરીદવા માંગતા હોય તો જરૂરથી ખરીદી લેજો। દોસ્તો હવે વિડીયો તરફ આપણે આગળ વધીએ। જેવું કે દોસ્તો મેં આપને જણાવ્યું કે તમારે પણ જો આવી કાંઈ ભૂલ ચાલતી હોય તો તેનું સોલ્યુશન માટે તમે વાંધા અરજી આપી અને તમારી ખેતીની જમીનનું માપ છે તેનો સુધારો તમે કરાવી શકો છો। દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો, તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની ખેતીવાડીને લગતી માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।